સુરતમાંથી મોટી ખબર સામે આવી છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। અમેરિકાના ટેરિફને કારણે હીરા ઉદ્યોગ પર મોટી અસર થવાની ચિંતા યુનિયન વ્યક્ત કરી છે। હાલ હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં 80 થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હોવાનો આંકડો સામે આવ્યો છે। ટેરિફ લાગુ થવાથી લાખો રત્ન કલાકારોની રોજગારી જોખમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત સહિત ગુજરાતમાં લગભગ 25 લાખ રત્ન કલાકારો કાર્યરત છે, જેમાંથી માત્ર સુરતમાં જ 7 થી 10 લાખ લોકો રોજગારી મેળવે છે। યુનિયને રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે તેમજ વિશ્વ બજારમાં ભારતના હીરા અને જ્વેલરી નિકાસને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરે। ટેરિફ લાગુ થવાથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિ પર પણ મોટો પ્રભાવ પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેન્ડો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો, ડાયમંડ જ્વેલરીનો, હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ